નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમે બધા જાણો છો કે બેંક ઓફ બરોડામાં ખૂબ સારા એવા લેવલ પર ભરતી આવી ગઈ છે. ઓફિસ આસિસ્ટન્ટની આ ભરતી છે. કુલ વેકેન્સી 500 છે. લાયકાત 10 પાસ છે. એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકાય છે. આજે બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. છેલ્લે સુધી બનેલા રહેજો. જાણીએ કે આ જે ભરતી આવી છે એ ખરેખર એમાં વર્ક શું કરવાનું છે એ પણ મહત્વનું છે. બીજી વસ્તુ, આનો સિલેબસ શું હશે, બધી જ વસ્તુ આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, એક્ઝામ પેટર્ન શું છે, બધી જ વસ્તુ ડિટેલમાં આજે આપણે જોઈશું. ઓકે, તો તમે જોશો બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટ પર જે ભરતી આવી છે તેમાં આગળ વધીએ તો સૌથી પહેલા આ જે નોટિફિકેશન આવ્યું છે એમાં ફોર્મ ભરાવાની તારીખ છે 3/5/2025, એટલે કે 3 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાસ્ટ ડેટ છે 23/5/2025, એટલે લાસ્ટ છે 23 તારીખ. તો ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના માટેનો હું નેક્સ્ટ વિડીયો લાવીશ. બરાબર છે, કઈ વેબસાઇટ છે, શું છે, ક્યાંથી ફોર્મ ભરવાનું છે, ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એના માટે પણ હું એક નેક્સ્ટ આના પછીનો વિડીયો આવશે. ચાલો, આ ઇમ્પોર્ટન્સ નોટ્સ છે, બરાબર છે, એમાં ખાસ એમના પડવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. તમે જોશો કે ગુજરાતની અંદર બહુ સારા પ્રમાણમાં વેકેન્સી છે. ટોટલ 500 વેકેન્સી છે, બટ તમે ગુજરાતની વેકેન્સીની વાત કરો તો અહીંયા હું અંડરલાઈન કરું છું 80 વેકેન્સી ગુજરાતમાં છે. બરાબર છે. જો સેકન્ડ હાઈએસ્ટ કહેવાય, સૌથી પહેલા કહેવાય તો ઉત્તર પ્રદેશમાં 83 વેકેન્સી છે. બટ સેકન્ડ હાઈએસ્ટ કહે તો ગુજરાતમાં વેકેન્સી છે. બાકી બધામાં 23, 12, 15, 26, 19 એવી વેકેન્સી છે, પણ ગુજરાતમાં સૌથી સારી વેકેન્સી છે. તો તમે જોઈ શકો છો. એટલે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે બેન્કર બનવાનો સૌથી સારામાં સારો મોકો છે. તમને લાગે કે બેંક એક્ઝામ ટફ હોય છે, બેટા બેંક એક્ઝામ એટલી ટફ નથી હોતી. હું આજે તમને ડિસ્કસ કરીશ, તમને ખ્યાલ આવશે કે બેંક એક્ઝામ ખરેખર કયા લેવલ પર લેવાય છે. આ ઓફિસ આસિસ્ટન્ટની ભરતી છે, એટલે કયા લેવલનું પેપર હશે ને એ પણ હું કહીશ તમને. ચાલો આગળ વધીએ. કોણ એપ્લાય કરી શકશે, એજ લિમિટ શું હશે? તો 18 થી લઈને 26 વર્ષના વિદ્યાર્થીઓ, એટલે મિનિમમ એજ 18 હોવી જોઈએ, મેક્સિમમ 26 હોવી જોઈએ. એસટી એસસી અને ઓબીસી હશે તો તમને ખ્યાલ છે કે એસટી એસસીમાં 5 વર્ષ મળશે અને ઓબીસીમાં 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. ડન. ક્વોલિફિકેશન ફક્ત 10 પાસ, ફક્ત 10 પાસ છે. ઓકે, 12 પાસ પણ એપ્લાય કરી શકશે, ગ્રેજ્યુએશન પણ એપ્લાય કરી શકશે, પણ 10 પાસ મિનિમમ હોવા જોઈએ, એટલીસ્ટ 10 પાસ તો હોવા જોઈએ. એ વિદ્યાર્થીઓમાં ફોર્મ ભરી શકશે. સમજાઈ ગયું? ચલો આગળ વધીએ. તો હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે, સર કમેન્ટમાં કે સર હું મારી ડેટ આ છે તો હું એપ્લાય કરી શકું, સર મારી બર્થ ડેટ આ છે તો હું એપ્લાય કરી શકું કે નહીં? તો હું તમને અહીંયા સમજાવી દઉં. અહીંયા લખેલું છે 1/5/1999, બરાબર છે. હેવ બીન બોર્ન નોટ અર્લિયર ધેન 1/5/1999, નોટ લેટર ધેન 1/5/2007, બંને ડેટ ઇન્ક્લુડ છે. ડન છે. એનો મતલબ તમારો જન્મ આના પહેલા ન હોવો જોઈએ, તમારો બોર્ન આની પહેલા ન હોવો જોઈએ, તમારો જન્મ આની પછી ન હોવો જોઈએ. આથી આ તારીખની વચ્ચે તમારો જો જન્મ હોય તો તમે એપ્લાય કરી શકો. હવે એસટી એસસી કેન્ડિડેટ હોય તો આમાં 5 વર્ષ માઇનસ કરી દેવાના, બરાબર છે, એટલે કે 1/5/94 આના પહેલા ન હોવો જોઈએ. અને ઓબીસી કેન્ડિડેટ હોય તો 1/5/1996 આના પહેલા ન હોવો જોઈએ, પણ લાસ્ટ ડેટ આ છે. કહેવાનો મતલબ આનથી પછી ન હોવા જોઈએ, આનથી પહેલા ન હોવા જોઈએ. આ જનરલ માટેની ડેટ છે, આ એસટી એસસી અને આ ઓબીસી માટેની છે. ડન. તમે લખેલું છે એસટી એસસી 5 અને ઓબીસી 3 વર્ષ. આગળ વધીએ. આ છે સેલરી. તો તમે જોઈ શકો એનો સ્કેલ શું છે. આ બેઝિક પે છે, 19,500 શું છે? બેઝિક પે પ્લસ બધા અલાવન્સ. તમે જોઈ શકો આ બેઝિક પે પ્લસ કેન્ડિડેટ જો સિલેક્ટ થાય છે તો એને ડીએ મળે, એચઆરએ મળે, સીસીએ મળે, સ્પેશિયલ અલાવન્સ મળે, ટ્રાન્સપોર્ટેશન અલાવન્સ મળે, સ્પેશિયલ પે અલાવન્સ, લીવ ફેર કન્સેશન મળશે, બરાબર. ત્યાર પછી લીવ એન્ગેજમેન્ટ, ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ ઓફ સેલ્ફ ડિપેન્ડન્ટ, મતલબ તમને મેડિકલી ફેસિલિટી પણ મળશે. એનો મતલબ કે આ પોસ્ટની ઉપર તમે જોશો તો જે બેંકની અંદર જે પીઓ લેવલની પોસ્ટ હોય છે, જે ક્લેરિકલ લેવલની પોસ્ટ હોય છે, એમાં જે ફેસિલિટી મળતી હોય, એમાં જે તમને સુવિધાઓ મળતી હોય, એ બધી જ વસ્તુઓ તમને આ ઓફિસ આસિસ્ટન્ટમાં પણ મળશે.
એટલે આ સાવ એકદમ પ્યુનવાળી જોબ નથી, સમજી લેજો. બહુ સારા લેવલની પોસ્ટ છે. ઓકે, ચાલો. ત્યાર પછી તમે જોશો તો પેન્શન સ્કીમ આગળ સ્ટાફ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, હાઉસ બિલ્ડિંગ લોનની ફેસિલિટી પણ મળશે તમને. તમે આમ બહાર લેવા જાઓ અત્યારે, બરાબર છે, તો ઘણા બધા રેટ પર તમને લોન મળતી હોય છે. એટલે કે વ્યાજનો દર ઊંચો હોય છે, જ્યારે આમાં ઓછા વ્યાજના દરે તમને લોન મળે, કારણ કે તમે બેંકના એમ્પ્લોય છો. સમજાય છે? બહુ સરસ ફેસિલિટી છે. ટૂંકમાં જે પીઓ અને જે ક્લર્કને જે ફેસિલિટી મળે છે, બધી જ ફેસિલિટી તમને એક ઓફિસ આસિસ્ટન્ટને પણ મળશે. ઓકે, તો આ બધાની વસ્તુ એક છે કે આનો જે મૂળ પગાર છે ને, એ તમારો 28 થી લઈને 30,000 સુધી થઈ જશે. આ સ્ટાર્ટિંગ સેલરી છે. 28 થી 30,000 તમારો પગાર થશે. આ સ્ટાર્ટિંગ સેલરી છે. અને લાયકાત ફક્ત 10 પાસ. તમે વિચારો, બહુ સારા એવી કહેવાય કે નહીં? ફૂલ કોમ્પિટિશન રહેશે, ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે. બરાબર, ચાલો આગળ. એપ્લિકેશન ફીસ શું છે? તો એપ્લિકેશન ફીસની વાત કરીએ ને, તો ST SC ને બેટા 100 રૂપિયા છે, બરાબર છે. ત્યાર પછી ઓબીસી અને જનરલ કેટેગરી હોય તો એને 600 રૂપીસ છે ફીસ, બરાબર છે. હવે આમાં એવું ન હોય કે પાછા તમને રિટર્ન મળે, એકવાર ફીસ પે કરવી પડે, બરાબર છે. જનરલી આપણે ઘણી બધી જગ્યા પર આટલા રૂપિયા ખર્ચ કરી દેતા હોઈએ છીએ, બરાબર છે. પણ આમાં તમારે એકવાર જો ખર્ચ કરો, ખરેખર એક્ઝામ ક્લિયર થઈ જશે ને તો લાઈફ બની જશે. બહુ સારા લેવલની અત્યારે પોસ્ટ આવી છે. ઓકે, અને આ બેંક ઓફ બરોડામાં સૌથી પહેલી વાર આવી પોસ્ટ આવી છે ઓફિસ આસિસ્ટન્ટની. બાકી જનરલી બેંક, આ બેંક ઓફ બરોડા હોય કે યુનિયન બેંક હોય કે સેન્ટ્રલ બેંક હોય કે પંજાબ નેશનલ બેંક હોય, આ બધી બેંકો શું કરતી હોય છે? IBPSના થ્રુ વેકેન્સી કાઢતી હોય છે. હવે IBPSના થ્રુ ક્લર્ક અને પીઓની વેકેન્સી આવતી હોય છે, પણ બેંક ઓફ બરોડાએ અલગથી ઓફિસ આસિસ્ટન્ટની પોતાની વેકેન્સી બહાર પાડી છે, એટલે બહુ સારી એવી લેવલની જોબ છે. ચાલો આગળ વધીએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન ફક્ત 10 પાસ. તમને આગળ હું જણાવી ગયો એ પ્રમાણે છે, ફક્ત 10 પાસ. એમાં ITI કરેલો હોવું જોઈએ કે આ કરેલો હોવું જોઈએ, એ બધું કાંઈ જ નથી, ઓનલી 10 પાસ. ચલો આગળ વધીએ. પછી તમે જોશો તો પોસ્ટિંગ ક્યાં આવશે? ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં પ્રશ્ન હોય કે સાહેબ મારું પોસ્ટિંગ ક્યાં થશે? આ જોબ લાગશે તો શું મારે આઉટ ઓફ સ્ટેટ જવું પડશે? ના, તમે ગુજરાતથી એપ્લાય કરો છો, સમજો તમે ગુજરાતથી એપ્લાય કરો છો. ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે? કુલ 80 જગ્યાઓ છે. ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે? 80 જગ્યાઓ છે. તો તમારું આમાં જે પોસ્ટિંગ છે ગુજરાતમાં જ થશે. પણ એવું નહીં હોય કે પછી સાહેબ મારે તો સુરતમાં જ રહેવું છે, સાહેબ મારે તો બરોડામાં જ રહેવું છે, સાહેબ મારે તો અમદાવાદમાં જ રહેવું છે. એવું નહીં, તમે તમારા ઘરમાં પોસ્ટિંગ ના મળે. ગુજરાતના ગમે એ સિટીમાં તમને પોસ્ટિંગ મળે. ગુજરાતના ગમે એ સિટીમાં તમને પોસ્ટિંગ મળે. એટલે ગુજરાતમાં 80 જગ્યાઓ છે, તો ગુજરાતમાં તમારું જોબ લોકેશન હશે. ગુજરાતની બહાર નહીં જવાનું, એ કન્ફર્મ છે. તમે ગુજરાતમાંથી એપ્લાય કરો છો તો ગુજરાતમાં જ રહેશે. બીજી વસ્તુ, એક્ઝામ એ પણ ગુજરાતી ભાષામાં આપી શકાશે. ગુજરાતી ભાષામાં આપી શકે. જો કે 13 લેંગ્વેજમાં એક્ઝામ આપી શકાશે, બટ ગુજરાતી ભાષામાં આપણી પાસે ઓપ્શન છે, તો ગુજરાતીમાં જ આપવું જોઈએ. આગળ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે, સૌથી મહત્વનું ઇમ્પોર્ટન્ટ છે. આ મારે તમને આ સમજાવવું છે કે આનું જે એક્ઝામની પેટર્ન છે એ શું છે. તો સૌથી પહેલા તમે જોશો તો ઇંગ્લિશ સબ્જેક્ટ છે. હવે આ અંગ્રેજી જે વિષય છે ને, એમાં કંઈ હાઈ લેવલનું ઇંગ્લિશ નહીં આવે. એ વેકેન્સી 10 પાસ પર છે, એટલે બેઝિક ગ્રામર આવે. સમજો, બેઝિક તમને ગ્રામર પૂછે, બરાબર છે. સાથે સાથે થોડી વોકેબ આવશે, બરાબર છે. વોકેબમાં અપોઝિટ મતલબ સિનોનિમ્સ, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ અમુક એ વોકેબ હોય કે એનો મતલબ શું થતો હોય, ફ્રેઝિસ, બરાબર છે. ત્યાર પછી આરસીની વાત કરું, રીડિંગ કોમ્પ્રિહેન્શન, નાના નાના પેરેગ્રાફ આપેલા હોય, એના પરથી નીચે પ્રશ્નો આપેલા, એના પરથી જવાબ આપવાનો હોય. ત્યાર પછી પેરાજમ્બલ હોય, બરાબર છે. સેન્ટેન્સને ગોઠવવાના હોય અને ક્લોઝ ટેસ્ટ હોય. આવું બેઝિક તમને ઇંગ્લિશ પૂછશે. એકદમ હાઈ લેવલનું ઇંગ્લિશ લેવલ પર નહીં હશે. ઇંગ્લિશની લેંગ્વેજ હશે, લેંગ્વેજનું જે લેવલ હશે એ એકદમ હાઈ વર્ડ, મતલબ ભારે વર્ડ પર નહીં હશે, એકદમ ઇઝી વર્ડ હશે. બીજી વસ્તુ, જનરલ અવેરનેસ. હવે આમાં ખાસ કરંટ અફેર્સ પૂછે. બેન્કિંગમાં જનરલ અવેરનેસનો મતલબ છે કરંટ અફેર્સ. પછી એની અંદર તમને હિસ્ટ્રી ના પૂછે, જ્યોગ્રાફી ના પૂછે, એટલે કે ભૂગોળ ના પૂછે, ઇતિહાસ ના પૂછે, બંધારણ ના પૂછે, સિમ્પલ કરંટ અફેર્સ પૂછશે. અને અમુક બેન્કિંગ ટર્મ્સ પૂછશે, જેમ કે એટીએમ શું છે, RBI નો મતલબ શું છે, રેપો રેટ શું છે, બેંક રેટ શું છે, આ બધી વસ્તુઓ પૂછશે આની અંદર, બરાબર છે. તો 25 ક્વેશ્ચન છે, 25 માર્ક્સ છે. આના પણ 25 ક્વેશ્ચન છે, 25 માર્ક્સ છે. ત્યાર પછી મેથ્સ. હવે સ્પેશિયલ લાગેલું છે એરેથમેટિક મેથ્સ, એટલે કે આની અંદર પણ સ્પેશિયલ અરેથમેટિક ચેપ્ટરો જ આવશે. એમાં એડવાન્સ ટોપિક નહીં આવે.
એકદમ સિમ્પલ ગણિત છે. સાદું રૂપ આપો, નફો ખોટ, ટકાવારી, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, કામ અને મહેનતાણું, સમય અંતર ઝડપ, 25 ક્વેશ્ચન 25 માર્ક્સ. અને સાયકોમેટ્રિક ટેસ્ટ મતલબ રીઝનિંગ, જો આ લખેલું છે સ્પેશિયલ રીઝનિંગમાં આવશે પઝલ, કોડિંગ ડીકોડિંગ, ક્રમ ગોઠવણી, દિશા અંતર, આ બધા ચેપ્ટરો. 25 ક્વેશ્ચન 25 માર્ક્સ. આ ખાસ લખેલું છે મીડિયમ ઓફ ટેસ્ટ બાય ડિફોલ્ટ લેંગ્વેજ ટુ ઇંગ્લિશ રહેશે જ, બટ તમે કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. આપણે ગુજરાતી સિલેક્ટ કરવાની છે કેમ કે આપણે ગુજરાતી ભાષામાં એક્ઝામ આપવાની છે. ગુજરાતમાં વેકેન્સી વધારે છે. 20 મિનિટનો ટાઈમ છે એટલે આમાં થોડી શાંતિ થઈ જાય. તમે આનો ટાઈમ આમાં ના લઈ શકો, આનો ટાઈમ આમાં ના લઈ શકો, આનો ટાઈમ આમાં ના લઈ શકો. ઇંગ્લિશનો સેક્શન ઓપન થાય છે 20 મિનિટનો 25 માર્ક્સનો, એટલે તમારે પહેલા ઇંગ્લિશ જ અટેમ્પ્ટ કરવું પડે. એ સમય દરમિયાન તમે રિઝનિંગ પર ના જઈ શકો, એ સમય દરમિયાન તમે મેથ્સ પર ના જઈ શકો. સેક્શનલ ટાઈમ આપી દીધેલો છે 20 મિનિટનો અને ટોટલ 80 મિનિટ્સનો ટાઈમ છે અને ટોટલ 100 ક્વેશ્ચન છે. જ્યારે ક્લર્કની એક્ઝામોમાં જ બેટા 100 ક્વેશ્ચન 60 મિનિટમાં કરવાનું હોય, એટલે આમાં આપણી પાસે 20 મિનિટ વધારે છે એવું કહી શકાય. અને એક જ એક્ઝામ છે, બીજી કોઈ એક્ઝામનો ઉલ્લેખ છે જ નહીં નોટિફિકેશનમાં. CBT 1 જ ક્લિયર કરવાની છે. આને CBT 1 પણ કહી શકાય, પ્રિલિમિનરી એક્ઝામ પણ કહી શકાય. ચાલો આગળ વધીએ. હવે સૌથી મેઇન વસ્તુ આ કે સાહેબ ઓફિસ આસિસ્ટન્ટ છે અને બ્રેકેટમાં એવું લખે કે પ્યુન. જો તો શું અમારે પતાવાળાનું કામ કરવાનું છે? બેટા આ પતાવાળાનું કામ નથી. જો આ શું કામ છે, વર્ક શું છે એ તમે જો. બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની પ્રાથમિક જવાબદારી શું છે, તેને કયું કયું કાર્ય કરવાનું છે? તો વિભાગોમાં અથવા તો અન્ય બેંક શાખાઓમાં બધા દસ્તાવેજો, ત્યાર પછી ફાઇલો, ચેક, વાઉચર્સની ચકાસણી કરવી અને તેને પહોંચાડવી. બરાબર છે, આ વર્ક પણ હોય છે. બીજી વસ્તુ, દસ્તાવેજોની ફોટોકોપી, જે જરૂરી ડોક્યુમેન્ટ હોય એની ફોટોકોપી, સ્કેનિંગ કરવું, સોર્ટિંગ કરવું અને ક્લર્ક સ્ટાફને સહાય કરવી. એનો મતલબ તમારું કામ આસિસ્ટન્ટ, જો ની પોસ્ટનું નામ જ છે ઓફિસ આસિસ્ટન્ટ. આસિસ્ટન્ટનો મતલબ જ થાય તમારે કોઈની સહાય કરવાની છે, તમારે કોઈકની હેલ્પ કરવાની છે. અને એ ઓફિસમાં જે ક્લેરિકલ લેવલ પર જે પોસ્ટ પર જે વ્યક્તિ હોય અને PO લેવલ પર જે વ્યક્તિ હોય એની તમારે સહાય કરવાની છે. ડન. ફોટોકોપી મશીનો, ફેક્સ મશીનો જેવા ઓફિસ સાધનોનું સંચાલન કરવું. માની લો કોઈ વસ્તુ પ્રોપર નથી થતી, કોઈ પ્રોપર બગડી ગઈ છે કે આ છે એમાં રિપેરિંગ મેન્ટેનન્સ માંગે છે, તો તમારે એને પ્રોપર વ્યવસ્થિત કરી દેવું. શાખાની અંદર ગ્રાહકોને માર્ગદર્શન આપવું. તમે બેંકમાં જાઓ, ઘણા બધા કાઉન્ટર હોય, કાઉન્ટરમાં 1 2 3 4 5 6 7 8. તમારે માની લો કંઈ કામ હોય, લોનનું કામ હોય કે ત્યાર પછી કોઈ બેંક અકાઉન્ટ ઓપનિંગ કરવું હોય, તો તમે અંદર બેંકમાં જાઓ તો તમને કયા કાઉન્ટર પર જવાનું છે એ કોણ ગાઈડ કરશે? ઓફિસ આસિસ્ટન્ટ ગાઈડ કરશે કે ભાઈ તમારે શું કરવું છે, બેંક અકાઉન્ટ ઓપન કરવું છે, જાઓ પહેલા કાઉન્ટર પર જતા રહો. તમારે શું લોનનું કામ છે તો કાઉન્ટર નંબર 7 પર જતા રહો. એવી રીતે તમને માર્ગદર્શન કરવાનું છે, એટલે માર્ગદર્શન કાર્ય કરવાનું એનું કામ છે. રેડી? સમજાઈ ગયું? તો આ હતું કમ્પ્લીટલી ઓફિસ આસિસ્ટન્ટની વેકેન્સી વિશે ડિટેલમાં ચર્ચા. આના પછીનો હું વિડીયો એવું લાવવા માંગુ છું. અત્યારે જો કે બધી વસ્તુ આમાં ડિસ્કસ કરી એના કરતાં એક નેક્સ્ટ વિડીયો એવો લાવું કે આમાં એક્ઝામ સિલેબસ શું છે, એક્ઝામનો સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન તમને ખબર પડી ગઈ, પણ હવે સિલેબસ શું છે ને એ આપણે ડિટેલમાં ચર્ચા કરશું અને ડિટેલમાં હરેક ચેપ્ટરને જોઈશું કે કયા ચેપ્ટરમાં કયા ચેપ્ટરો કવર કરવા જોઈએ, જેથી આપણો સંપૂર્ણ સિલેબસ આમાં કવર થઈ જાય. દરેકે દરેક સબ્જેક્ટનો આપણે જોઈ લઈશું. બરાબર છે? તો નેક્સ્ટ સેશનમાં તમે જોજો. અને બીજો એના પછીનો એક સેશન એવો લાવવાની હું ટ્રાય કરીશ કે ફોર્મ કેવી રીતે ભરવું જોઈએ. આ બધી વસ્તુ પણ આપણે જોઈશું. ઓકે, ચાલો. તો ખાસ એના માટે આપણે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ એક ઓફિશિયલ આ એક આપણી યુટ્યુબ ચેનલ છે કે જેની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટની તૈયારીના રિલેટેડ જ વિડીયો હોય છે. બરાબર છે? આની અંદર રેલવેનો સંપૂર્ણ કોર્સ ફ્રીમાં આપેલો છે. અને હું વિચારું છું કે આ જે BOBની જે વેકેન્સી બહાર પડી છે ને, BOBની જે ઓફિસ આસિસ્ટન્ટની વેકેન્સી જે બહાર પડી છે ને, એના માટેનું પણ આપણે આની અંદર કમ્પ્લીટ ફ્રીમાં એક લેક્ચર સિરીઝ ચાલુ કરીએ. ફ્રીમાં એક લેક્ચર સિરીઝ ચાલુ કરીએ જેથી તમને આઈડિયા આવે કે એક્ઝેક્ટ સિલેબસ શું છે, ક્વેશ્ચનનું લેવલ કયું રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચનનું લેવલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ક્વેશ્ચનનું લેવલ કેવું રહેશે, કેમ કે વેકેન્સી તો 10 પાસ પર છે. વેકેન્સી 10 પાસ પર છે, લાયકાત 10 પાસ છે. ઓકે, એટલે લેવલ કેવું રહેશે ને એ પણ આપણે આમાં ડિસ્કસ કરીશું.
એટલે હવે લેક્ચર સિરીઝ ચાલુ કરવાનું છે. તમે મને કમેન્ટ સેક્શનમાં છેલ્લે લખજો, લેક્ચર કમ્પ્લીટ હોય ને એના નીચે કમેન્ટ બોક્સ છે એમાં લખો કે શું આ લેક્ચર સિરીઝ ચાલુ કરવી છે, કેટલા ઇન્ટરેસ્ટેડ છે. જેટલા પણ ઇન્ટરેસ્ટ છે દરેકે દરેક કમેન્ટ કરો કે હા સર હું આમાં રેડી છું કરવા માટે, તો આપણે ચાલુ કરીએ. તમારો રિસ્પોન્સ આવશે એની પર હું નેક્સ્ટ સ્ટેપ લઈશ. ઓકે, તો આ છે વેબ સંકુલ મતલબ એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ યુટ્યુબ ચેનલ. અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને આ બધું નોટિફિકેશન મળશે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, અને આના માટેની ફ્રી પીડીએફ પણ આપણી આ ટેલિગ્રામ ચેનલ પર મળશે. યસ, આના માટેની આપણી આ ફ્રી પીડીએફ તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળશે. આ કમ્પ્લીટ ટેલિગ્રામ ચેનલ છે આપણી. આની પર તમને ફ્રી પીડીએફ પણ મળશે. આજ ઓફિસ આસિસ્ટન્ટની બધી જ ડન. અને તમે જોશો આપને રેલવેનો, એનટીપીસીનો અને ગ્રુપ ડીનો સંપૂર્ણ કોર્સ પણ આમાં ફ્રીમાં આપ્યો છે. મેથ્સના 65 લેક્ચર આપ્યા છે, 65 થી લગભગ 66 લેક્ચર હશે. રિઝનિંગના 45 જેવા લેક્ચર્સ છે. આ બધું ફ્રીમાં ઓલરેડી આપેલું છે, ખાવામાં વાત નથી કરતો. ક્લિયર છે? એટલે અહીંયા તમને બધી વસ્તુઓ મળશે અને ટોટલ આ ફ્રીમાં આપવા જઈ રહ્યા છે. આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાતું હશે. ઓકે, તો મળીએ છે આપને બેંક ઓફ બરોડાની જે ઓફિસ આસિસ્ટન્ટની વેકેન્સી બહાર પડી છે એના નેક્સ્ટ વિડીયોમાં. અને એ વિડીયોમાં આપણે એ ડિસ્કસ કરીશું કે સંપૂર્ણ અભ્યાસક્રમ કયો છે. દરેકે દરેક ચેપ્ટરને જોઈશું આપણે કે કયું ચેપ્ટર કરવું જોઈએ અને કેવું લેવલ રહેશે એની પર જરૂર ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.